તાલુકાના રામસર જાહેર થયેલા છારીઠંઠ નજીક એનટીપીસી સોલાર કંપની દ્વારા વિશાળ જગ્યા પર ચાલુ થયેલા કામો સામે 11 ગામોના અગ્રણીઓ વિરોધ નોંધાવતા આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિકે હુંબલ તથા જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ આહિર સહિત જિલ્લા કોંગ્રેસે છારી ખાતે રૂબરૂ જઈને આ ગામોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। અગાઉ આ કંપની સામે ભાજપના ધારાસભ્ય પીએમ જાડેજા સહિત ગામોના સરપંચો વિરોધ નોંધાવ્યો હતો। આજે કોંગ્રેસ પણ આ મુદ્દે ગ્રામજનોની સાથે હોવાનું જણાવ્યું હતું। છારીઠંઠ ખાતે હાલે અંદાજિત 5000 એકરમાંથી 3800 એકર જમીને એનટીપીસીએ કબજો જમાવ્યો છે અને ત્યાં કામગીરીની પ્રક્રિયા ચાલુ છે। 11 ગામોમાંથી 500 જેટલા લોકો દ્વારા કંપની દ્વારા પૂર્વ મંજૂરી વગર શરૂ થયેલ કામગીરીને અટકાવવા બાબતે કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરી હતી। તેમાં ગામતળની નજીક આવેલ રોડ, રસ્તા, ક્રિકેટ ગ્રાઉન્ડ, ચરિયાણ જમીન, ધાર્મિક જગ્યા તેમજ માલધારી વર્ગના નેસડાવાડા તમામ જમીન નજીક કોઈપણ આધાર પુરાવા વગર કામગીરી શરૂ કરેલ તેના સામે કોંગ્રેસ પણ લોકશાહીમાં પ્રજાહિત સર્વોપરી છે તેમ જણાવી ગ્રામજનો સાથે રહ્યા હતા। કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કહ્યું કે જિલ્લામાં લાખો એકર જમીન સરકારે કંપનીને પધરાવી દીધી છે। આ કંપની ધારાસભ્યની રજૂઆત નથી। દાદા આપી તો ગામેના અગ્રણીઓ શું કરે? કંપનીની દાદાગીરી ભર્યા વલણ સામે ગ્રામ લોકોની સાથે કોંગ્રેસ છે। જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ આહિરે કહ્યું કે કંપની દ્વારા 5 વર્ષથી આ વિસ્તારમાં હલચલ ચાલુ છે ત્યારે પશુધન, પંખી, અબોલા જીવો, માલધારીની 11 ગામોના લોકોની છારી ખાતે જિલ્લા કોંગ્રેસના મોવડી વેદનાને વાચા આપી કંપની સામે લોકશાહી ઢબે વિરોધ ચાલુ રહેશે। તમામ ગામોના અગ્રણીઓ બેઠકમાં ભાગ લીધો। રોજીરોટીનું શું થશે? કંપનીએ રમતગમતનું મેદાન પણ છોડ્યું નથી ત્યારે લડતમાં કોંગ્રેસ જો ન્યાય નહીં મળે તો કોર્ટના બારણા ખખડાવશે। તાલુકા કોંગ્રેસના રામદેવસિંહ જાડેજા, અશ્વિન રૂપારેલ, હસેન રાયમા, મામદ જુગ, યાકુબ મુતવા, જબ્બાર જત, હાજી જકરિયા જત, અલી મામદ જત વગેરે કહ્યું કે સર્વે નંબર 60 પૈકી 499, 1499, 2556 મળી તે પૈકી 3800 એકર જમીન પર કંપની કબજો જમાવ્યો છે અને સરકારે છારીઠંઠને રામસરોવર જાહેર કર્યો છે ત્યારે કંપની દ્વારા જ જમીન દબાણ થાય છે તેની સામે મક્કમતાપૂર્વક ગામના અગ્રણીઓ સાથે રાખીને કોંગ્રેસ ભાજપ પક્ષાપક્ષી દૂર રાખી માત્ર પોતાના હકો માટે લડત આપશે। આ વિસ્તારની જનતા છેક સુધી જમીન મુદ્દે લડશે તેમ જણાવી આગામી જલદ કાર્યક્રમો પણ આપશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। કોંગ્રેસના સભ્યો ગામના અગ્રણીઓ જ્યાં કંપની દ્વારા કામો થાય છે તે અજીરા વાંઢ સહિત સાઇડનીનો મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું। આજની બેઠકમાં રમેશદાન ગઢવી, શાંતિલાલ નાયાણી, વેરસીભાઈ મહેશ્વરી, પ્રેમસિંહ સોઢા, રણજીતસિંહ સોઢા, સરપંચ જખો, જબ્બાર જત સહિત 11 ગામોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મારી સાથે અમારી કોંગ્રેસની ટીમ તેમજ આ વિસ્તારના ભાજપના પણ બધા તાલુકા પંચાયતના સભ્યો, અમારા કચ્છ કોંગ્રેસના પ્રમુખ વિકે હુંબલ સાહેબ તેમજ આ વિસ્તાર એટલે અહીંયાથી હું જિલ્લા પંચાયત લડ્યો હમણાં અને જિલ્લા પંચાયતનો મારો વિસ્તાર છે। અહીંયા એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે। એ સોલાર પ્રોજેક્ટ કોઈપણ સરકારે જે જમીન ફાળવી છે એ એકદમ નિયમ વિરુદ્ધ જમીન એનટીપીસીને ફાળવવામાં આવેલી છે અને આ પંચાયત એટલે કે ફુલાઈ પંચાયતના 11 ગામો આ સોલાર પ્રોજેક્ટથી ખૂબ અસરગ્રસ્ત છે। એટલે એ લોકોની મને રજૂઆત મળી અને મેં આ લોકોના પ્રશ્ન સાંભળી અને આજે અમે સંપૂર્ણ ટીમ સાથે અહીંયા જોવા માટે આવ્યા છીએ કે ખરેખર શું તકલીફ છે। ત્યારે આ જોતાં એવું દેખાય છે ક્લિયર કે સરકારે બધા નિયમો નેવે મૂકી અને માત્ર કંપનીઓને ફાયદા માટે જમીન ફાળવવામાં આવી છે। આ જમીન કોઈપણ ભૌગોલિક પરિસ્થિતિ અહીંયાને ધ્યાનમાં રાખીને નથી ફાળવવામાં આવી। આ લોકો અહીંયાની જે પંચાયત છે આનામાં મુખ્ય ધંધો એટલે પશુધન, અહીંયાનો મુખ્ય પશુધન છે અને પશુધન માટે કોઈપણ વસ્તુ ધ્યાનમાં, કોઈપણ બાબત ધ્યાનમાં લીધા વગર આ સરકારે જમીન ફાળવી છે એનું આ લોકો ખૂબ અસરગ્રસ્ત છે। કોઈ લેઆઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યો નથી કંપની દ્વારા કાંઈ પણ કોઈ કાયદેસરની કાગળો રજૂ કરવામાં આવેલા નથી અને ખૂબ રજૂઆતો ગ્રામજનોએ કરેલી છે, પ્રાંત કક્ષાએ કરેલી છે, મામલતદાર કક્ષાએ કરેલી છે, કલેક્ટર કક્ષાએ કરેલી છે, મુખ્યમંત્રી સુધી પણ અહીંયાના ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરેલી છે પણ કોઈ પણ બધા નિયમો નેવે મૂકી કોઈ પણ વાત સાંભળી નહીં અને માત્ર આ જમીનોનો કબજો કંપની અત્યારે લઈ રહી છે જેના અમે આજે અહીંયા મુલાકાત લઈ અને ખરેખર પરિસ્થિતિ જાણી અને આગળ હવે આ લોકોની સાથે રહી
અને અસરગ્રસ્ત લોકોને ન્યાય આપવા માટે અમે ચોક્કસ સરકાર સામે લડશું અને જે પરિસ્થિતિ છે એને લડી અને અમે આ જમીન કેમ બચાવી અને કેમ અહીંયાના પશુધન, કારણ કે બહુ મોટી તકલીફ છે. આ તમે જોઈ શકો છો સામે અજુરિયા વાંઢ છે, અજુરિયા ગામ છે. એ ગામની બિલકુલ જે નિયમો હોય કે ભાઈ છેલ્લા ઘરથી મિનિમમ 500 મીટરની એક નિયમો છે, એ નિયમોને પણ નેવે મૂકવામાં આવે છે. અહીંયા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યો નથી. નદી નાળા બધા ડુંગરાળ વિસ્તારો એનું પણ ખોટી રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. નદી નાળાને પૂરવામાં આવી રહ્યા છે. તળાવોને પણ અહીંયા મેં જોયો રસ્તામાં તો ફેન્સિંગ લાગેલી હતી, એની વચ્ચે તળાવો છે. ફેન્સિંગ થઈ જશે, સોલાર થઈ જશે, તળાવો દટાઈ જશે. જે મુખ્ય પશુધન છે તો એને ચોમાસામાં પછી પાણીનો જે મુખ્ય વિસ્તાર છે એવા તળાવો પણ અહીંયા રહેશે નહીં. આ લોકોને 100% જો આવી પરિસ્થિતિ રીતે આ લોકો હિજરત કરીને જાય ક્યાં, આ લોકોને હિજરત કરીને જાય કે એના માટે ગવર્મેન્ટે ક્યારેય કાંઈ વિચાર્યું નથી. ભૌગોલિક પરિસ્થિતિને કોઈ પણ બાબતની ધ્યાન રાખ્યા વગર સરકારે જે જમીન ફાળવી છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ. અમે સાથે રહી લડત કરીને પણ આ જમીન અમે બચાવશું અને એનટીપીસીને અહીંયાથી ખસેડીને રહેશું. અમારી જે માંગણીઓ છે, ગામ લોકોની જે માંગણીઓ છે એ સ્વીકારશે તો એના પછી જ એનટીપીસીને અહીંયા કામ કરવા દેશું એવી અમે 100% અહીંયાથી અમે બધા અસરગ્રસ્ત લોકોને મળીને અમારી ટીમ સાથે અમે એવું નક્કી કર્યું છે કે આના સાથે કાયદાકીય લડત કરવી તો કાયદાકીય રીતે, અને જે રીતે કંપની સાથે લડત કરવી હશે એ રીતે લડત કરીને અમે આ લોકોને ન્યાય અપાવશું. ખુદ જોઈ શકો છો આ વિકાસ છે. આ અજુરિયા વાંઢ ગામ આવે છે, અહીંયાથી આ સોલારને પેક થઈ જશે. પશુધન છે, પશુધનને જવા માટે સામે ડુંગર છે. તમે જોઈ શકો છો, તમે પાછળ તમારો કેમેરો કરશો તો દેખાય છે. એ મોટામાં મોટો કીરો ડુંગર ને આ જે વિસ્તાર છે અહીંયા પશુધન જઈ, આ લોકોનો મોટામાં મોટો પશુધન ત્યાં જઈ અને ચોમાસા દરમિયાન અહીંયા તો કોઈ એવી વ્યવસ્થા ન હોય તો ચોમાસા દરમિયાન પણ આ પશુધન એ ડુંગરાળમાં રહી અને પોતાનો નિર્વાહ પોતે ચરિયાણ ત્યાં જ મળે છે અને પશુધન ત્યાં જ નિર્વાહ કરે છે. અને માલધારીઓ પણ અહીંયાથી ત્યાં સામે ડુંગરાળ વિસ્તારમાં જઈ 2-4 દિવસે કે અઠવાડિયે ઘરે માંડ આવવાનું આ લોકોને મળતો હોય છે. આવી પરિસ્થિતિ હોય તો એ તમે વિચાર કરો કે સોલાર આવી જાય છે, 4 હજાર એકરમાં સોલાર આવી જશે તો 15 કિલોમીટર કાપીને પશુધન અથવા તો માણસો જઈ શકે. વાહન વ્યવહારોમાં તમે બાયપાસ કરી શકો, પણ પશુધન માણસોને પગે જવું છે, ચરિયાણ કરાવવું છે, પશુઓને ચરવાનું છે, ત્યાં કોઈ બાયપાસ થાય નહીં. આ કોઈ વિકાસ નથી. આ માત્ર ને માત્ર ગ્રીન એનર્જીના નામે ગવર્મેન્ટ વિનાશ કરી રહી છે. અમારી બધાની રજૂઆતો છે, ગ્રામજનોની રજૂઆત છે, અમારી રજૂઆત છે, ગ્રામજનોની રજૂઆત અમારી રજૂઆત છે ને અમે એ અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લે અને અહીંયાથી ફરીથી સર્વે થવો જોઈએ. જે ગ્રામજનોની માંગણી છે એ પ્રમાણે જ એ લોકોને સોલારની જમીન ફાળવી છે, એમાં વાંધો નથી, પણ ગ્રામજનોને જે અડચણરૂપ બધા પ્રશ્નો છે એનું નિરાકરણ થાય પછી જ અહીંયા કામ કરવા આપવાની અમારી માંગણી છે. આ વિસ્તારમાં કંપની ભલે 3 વર્ષથી સર્વે કરે છે, પણ અહીંયા લોકલ લેવલે કંપનીએ કોઈ એવી કામગીરી કરેલી નથી. જે પંચાયતમાંથી લોકોને એનઓસી જોઈએ એવી કોઈ એનઓસી લીધેલી નથી. માત્ર ને માત્ર તમે જુઓ ને ગૂગલ અર્થ ઉપરથી જમીન ફાળવવામાં આવી છે. અને હમણાં 2 મહિના પછી ઓચિતી કંપનીએ અહીંયા મશીનરી રાખીને કામગીરી શરૂ કરી છે દાદાગીરીથી. એનામાં પણ ગ્રામજનોના વિરોધ છતાં મસ્ત મોટી કાફલાઓ પોલીસના ઉતારી, અહીંયા 5-5, 25-25 ગાડીઓ ઉતારી અને આ નિર્દોષ લોકોને ખોટા 4-8 કલાક જેલમાં નાખી અને જે અત્યાચાર અને દમન કરી રહી છે સરકાર, એની સામે અમે સખત શબ્દોમાં વિરોધ છે અને અમે એને ન્યાય અપાવીને રહેશું. રોજીરોટી મળતી નથી, સોલારમાં કોઈ સ્થાનિક રોજીરોટી મળવાની નથી અને કાયમી મળવાની નથી. અને અત્યારે કોઈ અહીંયા કોઈ પણ સ્થાનિક લોકોને રોજગારી કંપની આપી રહી નથી. અને અહીંયા તો ઠીક, પણ હું પૂરા કચ્છની વાત કરું છું કે કંપનીઓ જ્યારે આવી ત્યારે નિયમો હોય છે, એ નિયમોને નેવે મૂકી અને આ કંપનીઓ કામ કરી રહી છે. કોઈ સ્થાનિક લોકોને જે રીતના સ્થાનિક લોકોને મજદૂર હોય કે જે રીતે અહીંયાના લોકો એજ્યુકેટેડ લોકોને પણ એનો સ્થાન મળવો જોઈએ, એવો કોઈ સ્થાન આ કોઈ કંપનીઓમાં આપવો નથી. આ તો સોલાર છે, આનામાં કોઈ પણ જાતની રોજીરોટી આજે પણ હજી નથી મળતી ને ભવિષ્યમાં મળવાની નથી. તેમ છતાંય અહીંયા મોટો પશુધન છે. રોજીરોટી મહત્ત્વની હોય આપણી છે, પણ અહીંયા પશુધન એ બહુ મોટો છે. પશુધન એ જ આપણી રોજીરોટી છે અને પશુધનને કેમ બચાવવો એ અમારી માંગ છે. સ્થાનિક લોકોને સાથે રાખી એમના જે પ્રશ્નો છે એને લડશું. અમે પ્રાંત કલેક્ટરને સરકારને જ્યાં જ્યાં અમને જે જરૂર હશે એવી બધી રજૂઆતો કરી અને ન છૂટકે જો એ ગવર્મેન્ટ અમારી વાત નહીં સાંભળે તો અમે ગુજરાત હાઈકોર્ટ સુધી પણ લડત કરવાની અમારી તૈયારી છે અને અમે લડત કરી અને આ લોકોને ન્યાય અપાવશું. આજે અમે સારી ફુલાય ગ્રામ પંચાયત વિસ્તારમાં સારી ગામે અમે આવેલા છીએ. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ છે, ગામના સરપંચ અને તમામ વડીલ આગેવાનો છે, યુવાન મિત્રો છે. અને એમની જે રજૂઆત અને અમારી પાસે આવી હતી કે
સારી ગામની બાજુમાં જ એનટીપીસી કંપની જે અહીંયા સોલાર પ્રોજેક્ટ લગાવવા જઈ રહી છે અને સરકારે એને એક સાથે 5,000 એકર જેટલી જમીન એને મંજૂર કરી છે. હવે પ્રશ્ન એ આવે છે કે આ બધું કાગળ ઉપર જ માની લો બધું કામ થાય છે મંજૂરી, સ્થાનિક પરિસ્થિતિ શું છે એ ક્યાંય જોવાયેલ નથી. આ જે જમીન મંજૂર થઈ છે સરકારે કરી છે એમાં ગૌચર જમીનો આવે છે, એમાં તળાવની જમીન આવે છે, એમાં નવા ખેડૂતો જે એવા છે જેને સાથણીમાં જમીન મળેલી છે એવી જમીનો આવી છે જેની અત્યાર સુધી માપણી નથી, તેની સીટમાં નથી બેઠેલી, પણ જમીન તો એમને મંજૂર થયેલી જ છે. તો આવા અનેક પ્રશ્નો. બીજું ગામની બાજુમાં બિલકુલ લગોલગ આ કંપની અત્યારે કામ કરવા માંગે છે, જેનો આ સારી અને એની સાથે 11 આજુબાજુના 11 જેટલા ગામો, તમામ ગામોનો વિરોધ છે. ગ્રામજનોનો કહેવા પ્રમાણે ધારાસભ્યે સરકાર સુધી રજૂઆત કરી પણ એમની પર વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સરકાર કોના માટે કામ કરે છે? લોકતંત્રમાં લોકોની વાત અને રજૂઆત સાંભળવાની જવાબદારીને ફરજમાં આવે છે. પહેલી વાત છે કે આ કંપની આટલી બધી મોટી અહીંયા કામ કરવા જઈ રહી છે, એને ગ્રામ પંચાયતને જાણ નથી કરી, ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની કોઈ મંજૂરી નથી લીધેલી, ગ્રામ પંચાયત પાસે કોઈ રેકર્ડ જમા જે મંજૂરીના હુકમો કે એવું હોય એ કાંઈ જમવા અત્યાર સુધી કરાવ્યું નથી. ત્યારે લોકોને શું ખ્યાલ પડે કે કેટલી જમીન, ક્યાં જમીન એમને મળી છે? કારણ કે અંદરના એકબીજાના ગામોના જવાના રસ્તાઓ પણ છે, પશુધન અંદર જાય છે, એના માટે જ્યાં તળાવ આવેલું છે ત્યાં પશુધન પણ જવાનું છે ને, તો એના માટેના રસ્તાઓ છે, એ રસ્તાઓનું શું? તો આની કોઈ સ્પષ્ટતા અત્યાર સુધી કંપની કરતી નથી. તો આજે આ ગ્રામજનોએ મળીને એવું નક્કી કર્યું છે કે ગામની એક સમિતિ બનાવે અને એમના મુદ્દાઓ નક્કી કરે અને મુદ્દાઓ એ કંપનીને આપશે કે એ શરતો જે છે, ગ્રામ પંચાયતની શરતો આ છે, સરકારે શું શરતો રાખી છે, એનો બધો અભ્યાસ કરી અને ગામનું હિતને ક્યાંય નુકસાન ન થાય એના માટે આજે બધા ગ્રામજનોએ નક્કી કરેલું છે કે અમે બધા એક છીએ. જ્યાં સુધી કંપની અમારી સાથે ચર્ચા કરીને આમ સહમતિ નહીં કરે ત્યાં સુધી અમે કોઈ કામ એમને કરવા દેશું નહીં. વિકાસ થાય એમની સામે કોઈને વાંધો ન હોય, પણ વિનાશ તો નહીં થવો જોઈએ. તો અત્યારે આ સરકારના આજુબાજુમાં ગામડાઓમાં જોઈ રહ્યા છે કે તમારી એકધારી નીતિ કરી અને બધી જમીનો તમે સરકાર કંપનીઓને પધરાવી રહી છે, આ ઉદ્યોગોને પધરાવી રહી છે. તો કચ્છનું હિત આવનારા સમયમાં કેટલું માની લો તકલીફવાળું હશે કે આપણે ઘરથી બહાર કે ગામથી બહાર નીકળવું હશે તો પણ તકલીફ થશે. તો આજે આજુબાજુના ગામમાં ખૂબ વિરોધ છે. વહીવટીતંત્રને પણ કહેવા માગીએ છીએ કે તમે ગામમાં આવી ગ્રામસભા કરાવો, બોલો અને લોકોને જે ખરેખર જે એમને માર્ગદર્શન આપો અને જે તમારી કંપનીને અત્યારે મંજૂર થઈ છે લોકોની તકલીફો સાંભળો ને એનું કંઈ નિરાકરણ કરો. આ મૂળ મુદ્દાની વાત છે. તો આજે બધા સાથે મળી અને અમે પણ 2-3 દિવસમાં એના બધા ડોક્યુમેન્ટ કાગળો મંગાવી અને જો કંપની નહીં માને તો કાયદાકીય પણ લડાઈ કરવામાં આવશે. કારણ કે કંપનીની પણ જવાબદારીની ફરજ બને છે. કોઈ તળાવ બંધ નથી કરી શકતા, કોઈ ગૌચર જમીનમાં કંઈ દબાણ નથી કરી શકતા. જે ખેડૂતોની પ્રાઇવેટ જમીન સાસણીમાં મળેલી છે એ જમીનમાં પણ દબાણ કરી શકાય નહીં. તો આના માટે થઈ અને જો કંપની નહીં માને તો આગળના દિવસોમાં અમે કાયદેસર કાર્યવાહી પણ કરીશું. તો આ બાબતે હજી અહીંયા આવ્યા હતા, ગામના પ્રશ્નો હતા, ગામની તકલીફો હતી, ગામની સમસ્યાઓ હતી, એ બધી અમે સાંભળી છે અને સાંભળીને આગળ જતાં અમારે જ્યાં પણ રજૂઆત કરવાની હશે, વહીવટીતંત્રને હશે કે સરકારને હશે, ત્યાં બધાએ આ ગામને તકલીફ ન થાય એના માટે થઈને અમે એમની સાથે ચર્ચા કરીશું અને તેમ છતાં જો નહીં માને તો આગળના દિવસોમાં કાયદાકીય લડાઈ લડવા માટે અમે બધાએ આજે આ ગામ સાથે છીએ, ગ્રામજનો સાથે છીએ અને કોંગ્રેસ પાર્ટી દરેકને સાથે રાખી અને આવતા સમયમાં ગામના હિતોને કોઈ નુકસાન ન થાય એના માટે લડાઈ લડશે. આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે આપણે જોઈએ છીએ. તો વહીવટીતંત્રની જવાબદારીની ફરજ તો છે ને કે ગ્રામજનો સાથે આવી અને એક ગ્રામસભા કરે, બધાને સાંભળે, અહીંયાના મુદ્દાઓ સાંભળે અને એનું નિરાકરણ લાવે. તો ગામને વિશ્વાસ બેસે કે આ આવનારા દિવસોમાં કંપની શું કરવા જઈ રહી છે. તો અત્યારે જોઈ રહ્યા છે તો કોઈ સાંભળવાવાળું નથી. મુખ્યમંત્રી પાસે જાય તો એ સાંભળતા નથી, અહીંયા જિલ્લાપત કે કલેક્ટર પાસે જાય તો એ સાંભળતા નથી, નાયબ કલેક્ટર પાસે જાય તો એ સાંભળતા નથી. કઈ રીતે ચાલશે? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જુદા જુદા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું આંદોલનો ચાલી રહ્યા છે. જેતપુર ગામમાં 1.5 થી 2 મહિના જ્યાં મંત્રીનું ગામ છે, રાજ્યના મંત્રીનું ગામ છે, ત્યાં પણ ખેડૂતોની વાત કોઈ સાંભળતા નથી. તો અત્યારે આ તાનાશાહી રીતે અત્યારે કામ બધું આ સરકારમાં ચાલી રહ્યું છે કે કોઈનું સાંભળવું નહીં. કારણ કે અભિમાન અહંકાર એટલો છે
કે આટલી મોટી બહુમતી આવી છે તો નહીં સાંભળીએ તો કોઈ વાંધો નથી, પરંતુ લોક અવાજ તો તમારે સાંભળવો જ પડે. લોકશાહી છે, લોકતંત્ર છે, અને લોકોની વાત સાંભળી અને લોકોના કોઈ નુકસાન ન થાય, હિતોને, ગામના હિતોને કોઈ નુકસાન ન થાય એ રીતે સરકાર કામ કરે એવી અમારી માંગણી છે.